નમસ્કાર. આકાશવાણી સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિને તિરંગો ફરકાવીને ઉજવણી કરી. આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વિશ્વભરના અનેક નેતાઓએ પ્રધાનમંત્રીને પ્રજાસત્તાક પર્વની શુભકામનાઓ પાઠવી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના આકાશવાણી ભવનમાં 76મા પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ઉપસ્થિત થયેલા ખાસ મહેમાનો સાથે વાતચીત કરી. યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ USAIDએ બાંગ્લાદેશના તમામ સહાય કાર્યક્રમો સ્થગિત કર્યા. અને અંડર-19 મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું. સમાચાર વિગતવાર. આજે રાષ્ટ્ર 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું હતું. સમારોહની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાતથી થઈ, જ્યાં તેમણે શહીદ નાયકોને પુષ્પાંજલિ અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પરેડમાં મુખ્ય મહેમાન રહેલા ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટો સાથે એક બગીમાં કર્તવ્ય પથ પર પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો. ત્યારબાદ લાઇટ ફિલ્ડ ગનનો ઉપયોગ કરીને 21 તોપોની સલામી સાથે રાષ્ટ્રગીતનું ગાન થયું હતું. દેશના વિવિધ ભાગોમાંથી સંગીતના સાધનો સાથે સારે જહાં સે અચ્છા વગાડતા 300 સાંસ્કૃતિક કલાકારો દ્વારા પરેડની શરૂઆત કરવામાં આવી. ધ્વજ ફોર્મેશનમાં 129 હેલિકોપ્ટર યુનિટના MI-17 વનવી હેલિકોપ્ટર દ્વારા આકાશમાંથી પુષ્પવર્ષા કરવામાં આવી હતી. દિલ્હીની સાથે સમગ્ર દેશમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2025ના પ્રજાસત્તાક દિવસ ઉજવણીના દ્રશ્યો શેર કરતા તેને ભારતની વિવિધતામાં એકતાનું જીવંત પ્રદર્શન ગણાવ્યું. તેમણે ઉમેર્યું કે ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. સોશિયલ મીડિયા એક્સ પર અલગ અલગ પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે પ્રજાસત્તાક દિવસ ઉજવણી 2025ની ઝલક, ભારતની વિવિધતામાં એકતાનું જીવંત પ્રદર્શન. ભવ્ય પરેડમાં સાંસ્કૃતિક વારસો અને લશ્કરી પરાક્રમનું પ્રદર્શન કરવામાં આવ્યું. જીવંત ટેબ્લો આપણા રાજ્યોની સમૃદ્ધ પરંપરાઓનું પ્રતિનિધિત્વ કરે છે અને કર્તવ્ય પથ પર સવાર ખરેખર યાદગાર હતી. વિવિધ દેશોના નેતાઓએ ભારતને તેના 76મા પ્રજાસત્તાક દિવસ પર અભિનંદન પાઠવ્યા છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુએ તેમની હાર્દિક શુભેચ્છાઓમાં પાઠવીને કહ્યું કે માલદીવ હંમેશા ભારત સાથે મિત્રતા અને સહયોગના મજબૂત બંધનોને જાળવી રાખશે, જે પરસ્પર વિશ્વાસ, આદર, સમજણ પર આધારિત છે. તેના જવાબમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી ભાગીદારી અંગેની તેમની લાગણીને સંપૂર્ણપણે શેર કરે છે. ભૂટાનના પ્રધાનમંત્રી શેરિંગ ટોબ્ગેએ તેમના સંદેશમાં કહ્યું કે ભારતની એકતા અને દ્રષ્ટિની ભાવના નોંધપાત્ર સિદ્ધિઓને આગળ ધપાવી રહી છે અને વિશ્વને પ્રેરણા આપી રહી છે. તેમના સંદેશનો જવાબ આપતા પ્રધાનમંત્રી મોદીએ શ્રી ટોબ્ગેનો આભાર માન્યો અને ભારત અને ભૂટાન વચ્ચેની અનોખી અને ખાસ ભાગીદારી પર પ્રકાશ પાડ્યો. નેપાળના પ્રધાનમંત્રી KP શર્મા ઓલીએ આ પ્રસંગે શુભેચ્છાઓ પાઠવીને કહ્યું કે લોકશાહી અને રાષ્ટ્રીય એકતાના આદર્શો બંને રાષ્ટ્રો વચ્ચે મિત્રતાના ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપશે. તેમના સંદેશનો જવાબ આપતા શ્રી મોદીએ તેમનો આભાર માન્યો અને વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનારા સમયમાં આ સંબંધો વધુ મજબૂત બનશે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે નવી દિલ્હીના આકાશવાણી ભવનમાં 76મા પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ખાસ મહેમાનો સાથે વાતચીત કરી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમમાં સમાજ માટે અથાગ મહેનત કરવા બદલ ખાસ મહેમાનોનો ઉલ્લેખ કર્યો હતો. આકાશવાણી ન્યૂઝ સાથે વાતચીત કરતા શ્રી વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીએ તેમના મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકો દ્વારા કરવામાં આવતા પ્રેરણાદાયી કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. इस मन की बात के जरिए से समाज में जो बहुत अच्छा काम होता है और समाज के लिए उपयोगी कार्य जो होता है उसको माननीय प्रधानमंत्री जी ने एक दुनिया भर में उस काम को पहुंचाने की बहुत बड़ी एक संकल्प लिया है, बहुत बड़ा एक यज्ञ कर रहे हैं. પ્રસાર ભારતીના અધ્યક્ષ નવનીત સહેગલ, આકાશવાણીના મહાનિદેશક ડોક્ટર પ્રજ્ઞા પાલીવાલ ગૌર અને દૂરદર્શનના મહાનિદેશક કંચન પ્રસાદ પણ આ પ્રસંગે હાજર હતા.
કેન્દ્ર સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસના અમલીકરણની સત્તાવાર સૂચના આપી છે. સરકારે ગયા વર્ષે ઓગસ્ટમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ એક વિકલ્પ તરીકે યુનિફાઈડ પેન્શન સ્કીમ રજૂ કરી હતી. આ યોજના આ વર્ષે 1 એપ્રિલથી અમલમાં આવશે. ગઈકાલે જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવ્યું છે કે યુપીએસ એ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાગુ પડશે જેઓ રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવ્યા છે અને જેઓ એનપીએસ હેઠળ આ વિકલ્પ પસંદ કરે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકશો. તેલંગાણામાં લોખંડના સામાનથી ભરેલી એક ટ્રકમાંથી સળિયા 2 ઓટો રિક્ષાઓ પર પડતા 5 લોકોના મોત થયા હતા અને 6 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. વારંગલ જિલ્લામાં મામુનુર હાઈવે નજીક લોખંડના સળિયા ભરીને જઈ રહેલી ટ્રકમાં સળિયાનો બાંધેલો દોરડો તૂટી પડતા સળિયા પાછળ આવી રહેલી 2 ઓટો રિક્ષાઓ ઉપર પડ્યા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે ધસી ગઈ હતી. આ દરમિયાન મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ જિલ્લા અધિકારીઓને ઘાયલોને વધુ સારી તબીબી સુવિધાઓ આપવા માટે તંત્રને આદેશ કર્યો છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ 27-28 જાન્યુઆરી દરમિયાન ઓમાનના પ્રવાસે જશે. તેઓ ઓમાનના વાણિજ્ય ઉદ્યોગ અને રોકાણ પ્રમોશન મંત્રી કૈસ બિન મોહમ્મદ બિન મુસા અલ યુસેફ સાથે 11મી સંયુક્ત કમિશન મિટિંગમાં હાજરી આપશે. વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર મુલાકાત દરમિયાન બંને નેતાઓ વેપાર અને રોકાણ તથા વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ પર વ્યાપક ચર્ચા કરશે. ફિક્કી અને ઓમાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે સંયુક્ત વ્યાપાર પરિષદની બેઠકમાં મંત્રી સાથે એક વ્યાપાર પ્રતિનિધિ મંડળ પણ ઓમાન જશે. મુલાકાત દરમિયાન તેઓ ઓમાનના નાણામંત્રી અને CPA માટે મંત્રી સમિતિના અધ્યક્ષ સુલતાન બિન સલીમ અલ હબ્સી, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન્સ અને ફ્રી ઝોન્સ માટે જાહેર સત્તામંડળના અધ્યક્ષ શેખ ડોક્ટર અલી બિન મસૂદ અલ સુનેદીને મળવા ઉપરાંત ઓમાનના ઉદ્યોગના પ્રતિનિધિઓ અને ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે. વિદેશમંત્રી ડોક્ટર S જયશંકરે તેમના સમકક્ષ પેની વોંગને ઓસ્ટ્રેલિયા દિવસ પર અભિનંદન પાઠવ્યા છે. ઓસ્ટ્રેલિયા દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે, જે 1778માં બ્રિટનના યુનિયન ધ્વજ સાથે સિડની પહોંચેલા પ્રથમ કાફલાના આગમનનું પ્રતિનિધિત્વ કરે છે. વિદેશમંત્રી S જયશંકરે ભારત ઓસ્ટ્રેલિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં સતત વૃદ્ધિની પ્રશંસા કરીને કહ્યું કે તેનાથી બંને દેશોના લોકોને ફાયદો થઈ રહ્યો છે અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સમૃદ્ધિને પ્રોત્સાહન મળ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે સંગમમાં ડૂબકી લગાવ્યા પછી શંકરાચાર્યોને મળશે. શ્રી અમિત શાહ આવતીકાલે સવારે 11:25 વાગે પ્રયાગરાજ પહોંચશે. ગૃહમંત્રી સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે. સંગમમાં ડૂબકી લગાવ્યા પછી ગૃહમંત્રી બડે હનુમાનજી મંદિર અને અભયવટના દર્શન કરશે. આ પછી તેઓ જૂના અખાડામાં મહારાજ અને અન્ય સંતોને મળશે અને તેમની સાથે ભોજન કરશે. યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ USAIDએ બાંગ્લાદેશમાં તમામ સહાય કાર્યક્રમો સ્થગિત કર્યા છે. બાંગ્લાદેશમાં તેમના તમામ અમલીકરણ ભાગીદારોને મોકલવામાં આવેલા પત્રમાં US દાતા એજન્સી USAIDએ ગઈકાલે કરારો, કાર્ય આદેશો, અનુદાન, સહકારી કરારો અથવા અન્ય સંપાદન અથવા સહાય સાધન હેઠળ બાંગ્લાદેશમાં કોઈપણ કાર્ય તાત્કાલિક બંધ કરવા અને સ્થગિત કરવાનો નિર્દેશ આપ્યો છે. શુક્રવારે અગાઉ યુનાઇટેડ સ્ટેટ્સે લગભગ બધી વિદેશી સહાય સ્થગિત કરી દીધી હતી, જેમાં ફક્ત કટોકટી, ખોરાક અને ઇઝરાયેલ અને ઇજિપ્ત માટે લશ્કરી ભંડોળ માટે અપવાદો હતા. ક્વાલાલંપુરમાં ICC અંડર-19 મહિલા T20 વિશ્વકપમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું છે. બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતાં ભારતને 65 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ભારતે 8મી ઓવરમાં 2 વિકેટ ગુમાવી 66 રન બનાવી જીત મેળવી હતી. ભારત તરફથી વૈષ્ણવી શર્માએ 3 વિકેટ લીધી. અત્યાર સુધી 3 મેચ જીતીને ભારત ગ્રુપ Aમાં સર્વોચ્ચ સ્થાને છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કર્તવ્ય પથ પરથી પ્રજાસત્તાક દિને તિરંગો ફરકાવીને ઉજવણી કરી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીના આકાશવાણી ભવનમાં 76મા પ્રજાસત્તાક દિવસની પરેડ માટે ઉપસ્થિત થયેલા ખાસ મહેમાનો સાથે વાતચીત કરી. અને અંડર-19 મહિલા ક્રિકેટ વિશ્વકપમાં ભારતે બાંગ્લાદેશને 8 વિકેટે હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.